તમારું નામ? મનીષભાઈ કલ્યાણભાઈ, ગામ ભડલી. મનીષભાઈ કલ્યાણભાઈ. હા. અટક? અટક મેર. બરોબર. ગામ? ભડલી. ગામ ભડલી. તાલુકો? તાલુકો વિછા. તાલુકો વિછા, જિલ્લો રાજકોટ. જિલ્લો રાજકોટ. આપણે આ કયું બિયારણ વાવ્યું છે? રફ ટફ. રફ એન્ડ ટફ ભીષ્મા કંપનીનું. હા. અને આપણે લાયા હતા ક્યાંથી તમે? નીલકંઠ આગળ. નીલકંઠ એગ્રો આટકોટ, જસવંતભાઈ નોલેથી. હા. તો આ બિયારણ તમને કેવું લાગ્યું? બિયારણ બહુ સારું છે. હા. ફાલે બાલે ઝીંડું ઝીંડવામાં ફાલમાં સારું છે. અને આ તમે એકવાર વીણી લીધો, આમાં જો દેખાય છે. એક વીણી લીધો. તો આમાં કેવો વજનમાં કેવો? વજનમાં સારું છે, નથી વજનમાં સારો. અને હાઈટ આમ આખામાં કેવડી થઈ જાય? બસ આ કરતા વધારે ખરી. આ કરતા વધારે, એટલે ટૂંકમાં 7 ફૂટની હાઈટ છે, 7-8 એટલી ખરી, 7 ફૂટ જેવી ખરી. બરોબર. અને કેટલા પેકેટ આપણે લીધા હતા? આપણે 3 લીધા હતા. 3 પેકેટ. 3 પેકેટ. અને બીજો હોત કપા વાયો બાજુમાં? બીજો વાયેલો છે. તો બીજા કરતા તમને આ કાઠાળો છે, એ કરતા સારું? ભાઈ કરતા ઓલો નીચો છે. ઓલો નીચો એના કરતા સારો? હા, સારો છે. ટૂંકમાં એના કરતા આમાં સારું ને? અને રોગ જીવાતમાં? રોગ જીવાતમાં નહીં, મીડિયમ બોલાય ઓલે જેટલું નહીં. ઓલે જેટલું નહીં. બરોબર. ટૂંકમાં આ બિયારણ આપણે વાવવું હોય તો વવાય ખરું ને? વવાય ખરું. હા. તો તમે આ નોખો કપા રાખ્યો વીણ્યો કે બધો ભેગો કરી નાખ્યો? ભેગો કર્યો, હવે નોખો રાખવાનો. બરોબર. કેટલું વજન છે એમાં થાય. હા, એમ કઈ આખા સા એક ઉતારો તો કેટલો થાય ખબર છે ને? એમ કે ભાઈ વીઘામાં કેટલો ઉતર્યો હતો? હવે 500 નો રાખી, 500 ઓલો રાખી, આપણે ખબર. હા, બે અલગ અલગ હોય ને, કોથળી ભરાય વજન તોય ખબર પડે. ખબર પડે જાય. વજન કર્યો તો આપણે ખબર પડે કે બિયારણ. આ ગુલાબી અત્યારે પેલા હતી પણ દેવાसाठी પછી આવાઈ ગઈ છે. બરોબર. અત્યારે ક્યાંય છે નહીં. બરોબર. અને આખામાં આવો નવો જ છે? આખામાં આવવાનો. જોઈએ એકો તમે. કે આમ હાલે એવું નથી રહ્યું. અને રૂની ક્વોલિટી એની એમ સારી થાય કા? એકદમ સફેદ. માર્કેટમાં જાય તો બીજા કરતા 100 રૂપિયા ભાવ વધારે આવે. અને આમ વરખડી એની સારી. ટૂંકમાં ઓણા દિવાળી આવી જાય તો બહુ તાપમાન પડે છે, વરસાદ બહુ પડ્યા, ફાલ બહુ બધી ખેરી નાખ્યા, બધે બગાડ્યા. બીજા કપા લગભગ હજી આપણે ફાલ એટલો ને એટલો છે, બીજા કપા લાલ થઈ ગયા. તો આપણે એમ ક્યાંય વાંધો નથી આવ્યો, બગડ્યો નથી ક્યાંય. તો ટૂંકમાં આ બિયારણ આપણે આમ બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરાય ને કે ના બિયારણ સારું છે. તમને તો આ બિયારણથી સંતોષ ને? ના બિયારણ બહુ સારું છે. બીજા ખેડૂત મિત્રોને લેવું હોય તો આપણે કહીએ કઈ ને? લેવાય ને? તમારે આ વાવવાનું પર તો બધું વાવ્યું ને? બધું યાદ વાવવાનું પર તો બેઠે બીજું બધું વાવવાનું. બરોબર. આમાં અંદાજે ઉતારો કેવો આવે? ઉતારો તો શેઠ વીણી પછી ખબર પડે, 2 વીણી પછી આપણે અંદાજ. ભીંડવાની સિરીઝ તમે જોઈએ કો, કપાના ડાબકા ક્વોલિટી રૂની જોઈએ કો, તો એમ અંદાજે કેટલોક આવે એવું ન થાય? વીઘા તમારા દર વર્ષે થતા હોય 25-30 મણ ગણવા. 25-30 મણ વીઘા ઉતરે? હા, એ તો વરસાદ છે એટલે આપણે 40-50 મણ ગણવા. બરોબર. ટૂંકમાં દર વર્ષે જો તમે કપા વાવો કે બીજો વાવો એના કરતા સારો ને? એના કરતા સારું ને? કાંઈ વાંધો નહીં. બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. ના એ તો જોવા આવશે એટલે બધા ખબર પડે કે હા, મેં બે નોખો એટલે મને ખબર પડે કે આપણે આ જોવાય. હા, ના કાંઈ વાંધો નહીં. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.